આ નવરાત્રિ વ્રત એ શક્તિ સંપાદનનું વ્રત છે. આ 9 દિવસ બ્રહ્મચર્ય પાળવાનું હોય. આ નવરાત્રના સમયની અંદર ભક્તો પ્રારબ્ધ ખૂટતું હોય ને, અને આ 9 દિવસ બ્રહ્મચર્ય પાડી અને વ્રત રાખી અને ભજન કર્યું હોય ને, હા, પ્રારબ્ધને થીગડું લાગી જાય. પ્રારબ્ધને આ 9 દિવસમાં કરેલું ભજન થીગડું લાગી જાય ને, આ ઠોકરો ખાતો માણસ કામ કરતો થઈ જાય, દોડતી થઈ જાય ગાડી. ભણવામાં ડબુ હોય એ દોડતો થઈ જાય, અને ધનની ખોટ હોય એ દોડતો થઈ જાય. એને ઘરના તિજોરી ભરાઈ જાય, અને જ્યાં ભાગ્યમાં બીજું કંઈ ખૂટતું હોય ત્યાં એ જોગમાયા જગદંબા એ પૂરું કરી દે. પણ એવું ભજન, વૃત્તિઓ સ્થિર કરીને ભજન, અને ભક્તો કહેતા આનંદ થાય. આપણે એમ થાય કે આપણું કોઈ માનતું નથી ને. શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બધા લોકો પૂછે, ભાઈ હું અમેરિકાને સીધું કરી દીધું, લ્યો હમણાં તો પાણી કાઢી નાખ્યું. બિચારાએ ખોખારો ખાઈને કીધું કે અમારું કેવું કરવું પડશે. તારું નહીં, ચૂપ થઈ ગયા. પણ આ બધું એની અંદર આટલો આત્મવિશ્વાસ, સામર્થ્ય, તાકાત ક્યાંથી? હા, એ અમેરિકા જાય ત્યારે નવરાત્રીનો સમય ચાલતો તો વ્રત ચાલતું, એનો કેવળ પાણી પીવે. વૃત્તિઓ જ્યાં મારાને વ્રત શા માટે? તો કે મારું તમારું મન જગતમાં જાય. મન જગતમાં ન જાય એને મનને સ્થિર કરવા માટે ભોજન ઉપર સંયમ, કે આ 9 દિવસ કેવળ ફળ જમીશ, આ 9 દિવસ કેવળ આટલું કરીશ, અને મારું મન સદાકાળ ભગવાનમાં પ્રવૃત્ત રહે. એના માટેની ઉત્તમ દિવસો અને ઉત્તમ સમય હોય તો નવરાત્રિ છે. આ 9 દિવસમાં કરેલું ભજન ભક્તો આખા 12 મહિના કરી માળા 9 દિવસમાં કરીને હિસાબ થઈ જતો કરવા જેવું કે નહીં? આ આટા મારવા જઈ એના કરતાં ઘરમાં દીવો કરી ઠાકોરજીની આગળ ભગવાનની મૂર્તિ પધરાવી હોય, અને જનમંગલના પાઠ તમે એક સાંજે બેસીને, એક આસને બેસીને 11 પાઠ કર્યા હોય, 21 પાઠ કર્યા હોય, 51 પાઠ કર્યા હોય, અને પછી ઠાકોરજીને એક પાઠ પૂરો થાય, ઠાકોરજીના ચરણમાં તુલસી દળ અર્પણ કર્યું હોય, ઠાકોરજીના ચરણમાં એ એક ફળ અર્પણ કર્યું હોય, અને સવાર પડે અને સવાર ઠાકોરજીના ચરણમાં અર્પણ કરેલું ફળ કે હોય એ કદાચ 1-2 ફળ આપણે પ્રસાદના રૂપમાં સ્વીકાર્યું હોય, અને બાકીના ફળ નાના નાના બાળકોને આપ્યા હોય, ગાયને આપ્યું હોય, ગરીબોને આપ્યા હોય. બીજો દિવસ થાય, બીજા દિવસે આવું પૂજન થાય, 9 દિવસ થાય ને ભક્તો, હા, કામ બની જાય. આવું કરે. આ 9 દિવસ દરમિયાન નવરાત્રિ વ્રત કેવી રીતે ઉજવવું? ભગવાનના ભજનથી યુક્ત આ વ્રત હોવું જોઈએ. મારું તમારું મન ભગવાન, બ્રહ્મચર્ય, વૃત્તિ સ્થિર થવી જોઈએ. વૃત્તિ જગતમાં જ આવી જોઈએ નહીં, તો એ વ્રત સાચું